કેમ છો બાળ મિત્રો? હું સંગીતા પટેલ, અશ્વમેઘ વિદ્યાલય. મિત્રો, આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 8 ભારત વર્ષની ભવ્યતા એમાં ભારતમાં સાહિત્યનો વારસો જોઈએ. ભારતીય સાહિત્ય ધાર્મિક, ધર્મેતર અને વિદેશી મુસાફરોના વર્ણનો એમ 3 ભાગમાં વહેંચાયેલું છે. ભારતમાં સાહિત્યનો વારસો જે છે એ 3 વર્ણમાં વહેંચાયેલું છે, 3 ભાગમાં વહેંચાયેલું છે. એક તો ધાર્મિક સાહિત્ય, ત્યારબાદ ધર્મેતર સાહિત્ય અને વિદેશી મુસાફરોના વર્ણનોનું સાહિત્ય, એમ 3 ભાગમાં વહેંચાયેલું છે. તો તેમાંથી આપણે ધાર્મિક સાહિત્ય વિશે જોઈએ. ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે. તેમની સંખ્યા 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોને સમજાવવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી, જેમાં સતપથ બ્રાહ્મણ, ગોપદ બ્રાહ્મણ અને બૃહદારણ્યક સૌથી અગત્યના ગણાવી શકાય. ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં શેનો સમાવેશ થાય છે? વેદોનો સમાવેશ થાય છે. અને વેદો કેટલા છે? 4 છે. અને વેદોને સમજાવવા માટે શેની રચના કરવામાં આવી છે? બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકોની રચના કરવામાં આવી છે. અને તેમાંથી સૌથી અગત્યના ગણાવી શકાય એવા ગ્રંથો અને આરણ્યકો કયા કયા છે? તો સતપથ બ્રાહ્મણ, ગોપદ બ્રાહ્મણ અને બૃહદારણ્યક એ સૌથી અગત્યના આરણ્યકો ગણાવી શકાય છે. આ સિવાય રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે. વેદ વ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું, જે વિકસતું જતા 1,00,000 શ્લોકનું મહાભારત થયું. તે જ રીતે વાલ્મીકી રચિત રામાયણમાં ભગવાન શ્રીરામની કથાની સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણોનું ચિત્રણ થયેલું છે. રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો છે અને એ પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે. શેનો સંગમ છે? સમાજ. એમાંથી આપણને સમાજ વિશે માહિતી મળે છે, સંસ્કૃતિ વિશે અને ધર્મ વિશેનો માહિતી મળે છે. શેમાંથી? રામાયણ અને મહાભારતમાંથી. અને જે મહાભારત છે એ વેદ વ્યાસ રચિત છે, વેદ વ્યાસે લખેલું છે. એના પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું હતું. મહાભારત એ કયા નામે ઓળખાતું હતું? જય સંહિતાના નામે ઓળખાતું હતું પ્રારંભમાં, શરૂઆતમાં. અને એ ધીમે ધીમે એમાં વિકાસ થવા લાગ્યો. એમાં ધીમે ધીમે એ ગ્રંથમાં વધારે સાહિત્ય ઉમેરાતું ગયું. એના કારણે એમાં 1,00,000 શ્લોકનું મહાભારત થઈ ગયું. કેટલા લાખનું? 1,00,000 શ્લોકનું. અને તે જ રીતે વાલ્મીકી રચિત રામાયણમાં શેની કથા છે? ભગવાન શ્રીરામની કથા છે. અને એમાં આપણને શ્રીરામનું આદર્શ જીવન હતું એનું ચિત્રણ આ રામાયણમાં થયેલું છે. અને તે સમયે શ્રીરામ જ્યારે હતા તે સમયે આદર્શ સમાજ જીવન કેવું હોય છે અને નૈતિક વિચારો, નૈતિક ધોરણો કેવા હોય છે એનું ચિત્રણ આ રામાયણમાં થયેલું છે. 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો છે. કઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ અને છાંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે. પુરાણોની સંખ્યા 18 જેટલી છે, જેમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ તેમજ ભગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે ખ્યાત થયા છે. 108 જેટલા ઉપનિષદો એ ભારતના મહામૂલા ગ્રંથો ગણાય છે. કેટલા ઉપનિષદો? 108 જેટલા. અને એમાં તત્વજ્ઞાનના કેટલાક મહાન ગ્રંથો છે, જેમ કે કઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ અને છાંદોગ્ય. એ તત્વજ્ઞાનના મહાન ગ્રંથો ગણાય છે. અને પુરાણોની સંખ્યા કેટલી છે? 18 જેટલી છે. તેમાં કયા પુરાણો પ્રખ્યાત છે? તો વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ. અને ભાગવત એ વિશિષ્ટ ગ્રંથો તરીકે પ્રખ્યાત થયા છે. બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવાય છે. તેમાં સુત્ત, સૂત્ર પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટકનો સમાવેશ થાય છે. આ સિવાય જાતક કથાઓ, દીઘનિકાય,
અંગુત્તર નિકાય અને મજ્જિમ નિકાય અગત્યના ગ્રંથો છે. નાગસેનનું મિલિંદ પાન્હો પ્રશ્નો અને આર્યમંજીસી શ્રી મૂળકલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથની કઝાર અને તંઝર 2 સંહિતા પ્રસિદ્ધ છે. જાતક કથાઓ દીઘનિકાય મંજીમ નિકાય પણ બૌદ્ધ ગ્રંથો છે. આ ઉપરાંત બૃહદ કથા હરિવંશ પુરાણ, વાસુદેવ હિડી, સિદ્ધહેમ શબ્દાનુશાસન, દ્રયાશ્રય અને કીર્તિ કૌમુદી એ મુખ્ય છે. બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને શેની માહિતી મળે છે? સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે. અને બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને શું કહેવાય છે? ત્રિપિટક કહેવાય છે. એમાં શેનો સમાવેશ થાય છે? સુત્ત પિટક, વિનય પિટક, અભિધમ પિટક નો સમાવેશ થાય છે. એ સિવાય દીઘનિકાય, અંગુત્તર નિકાય અને મજ્જિમ નિકાય આ 3 અગત્યના ગ્રંથો છે. અને નાગાસેનનું મિલિંદ પાન્હો એટલે કે પ્રશ્નો અને આર્યમંજીસી એ શ્રી મૂળકલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. કયા ગ્રંથો છે? બૌદ્ધ ગ્રંથો છે. અને તિબ્બત ભાષામાં લખાયેલું કઝાર અને તંઝર એ 2 સંહિતા છે. એ બૌદ્ધ ગ્રંથની છે, પ્રસિદ્ધ છે સંહિતા. જાતક કથાઓ દીઘનિકાય, મજ્જિમ નિકાય પણ એ બૌદ્ધ ગ્રંથો ગણાય છે. આ સિવાય બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ હિડી, સિદ્ધહેમ શબ્દાનુશાસન, દ્રયાશ્રય, કીર્તિ કૌમુદી એ પણ મુખ્ય છે. જૈન ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે. આવા આગમ ગ્રંથોની સંખ્યા 12 છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. મુખ્ય ગ્રંથોમાં આગમો, આચાર અંગ અને વૈતાલિક દશા વૈતાલિક સૂત્ર અગત્યના છે. જૈન ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે મિત્રો? આગમ ગ્રંથો. અને આવા આગમ ગ્રંથોની સંખ્યા કેટલી છે? તો કે 12 છે. અને જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય એ 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. મુખ્ય ગ્રંથોમાં આગમો, આચારંગ અને વૈતાલિક દશા વૈતાલિક સૂત્ર એ ખૂબ જ અગત્યના ગણાય છે. હવે આપણે જોઈએ ધર્મેતર સાહિત્ય. બીજું શું છે? ધર્મેતર સાહિત્ય. જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્યિક ગ્રંથો ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખાય છે. તેમાં મોટે ભાગે કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. આ સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથો છે, જેમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ કાયદા ગ્રંથ છે. ધર્મેતર સાહિત્યમાં શાનો સમાવેશ થાય છે? તો જે વિષય વસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્યિક ગ્રંથોને શું કહેવામાં આવે છે? ધર્મેતર સાહિત્ય કહેવામાં આવે છે. અને તેમાં મોટેભાગે શાનો સમાવેશ થાય છે? વિવિધ કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો, સ્મૃતિઓનો સમાવેશ થાય છે ધર્મેતર સાહિત્યમાં. અને આ સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથો છે. જે સ્મૃતિઓ છે એ ભારતના કાયદા ગ્રંથો છે. અને જેમાં મનુસ્મૃતિ છે, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ છે, નારદ સ્મૃતિ છે એનો સમાવેશ થાય છે. અને કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ એક કાયદા ગ્રંથ છે. પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થઈ છે, જેમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક, ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ મેઘદૂતમ, કિરાતાર્જુનિયમ, સ્વપ્નવાસવદત્તમ અને મૃચ્છકટિકમ વગેરેનો સમાવેશ થાય છે. પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં શેની રચના થઈ છે? નાટકો અને કાવ્યોની રચના થઈ છે. એમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક, ભારવી જેવા મહાન સાહિત્યકારો થઈ ગયા છે. અને આવા અગત્યના મહાકાવ્ય નાટકોમાં અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ મેઘદૂતમ, કિરાતાર્જુનિયમ, સ્વપ્નવાસવદત્તમ અને મૃચ્છકટિકમ આ જે મહાકાવ્યો અને નાટકો છે એ ખૂબ જ અગત્યના છે અને પ્રખ્યાત છે. દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે તેની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં થઈ હતી. મદુરાઈમાં 3 સંગમ એટલે કે સભામાં 1600 જેટલા લોકકવિઓએ વીરકાવ્યોની રચના કરી. આ સાહિત્યમાં સિલ્લબ્ધિકારમ, મણિમેખલાઈ ખૂબ જ અગત્યના છે. દક્ષિણ ભારતમાં ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં પણ અગત્યનો સંગમ સાહિત્યની રચના
થઈ છે, વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે, એની રચના થઈ છે ઈસવીસનની પ્રથમ 3 સદીમાં થઈ છે. ઈસવીસનની કઈ સદીમાં? પ્રથમ 3 સદીમાં. અને મદુરાઈમાં 3 સંગમમાં 1600 જેટલા લોકકવિઓએ અનેક વીર કાવ્યોની રચના કરી છે. અને આ સાહિત્યમાં શિલપ્પદિકારમ અને મણિમેખલા એ ખૂબ જ અગત્યના સાહિત્ય છે. સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણિનીનું અષ્ટાધ્યાયી છે, જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું હતું. અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસ, મૌર્ય સામ્રાજ્યના વહીવટીતંત્રો અને બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે માહિતી આપે છે. સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ એવું વ્યાકરણ ગ્રંથ કયું છે? પાણિનીનું અષ્ટાધ્યાયી છે. અને જે ક્યારે રચાયું હતું? ઈસવીસન પૂર્વેની 5મી સદીમાં રચાયું હતું. અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસ, મૌર્ય સામ્રાજ્યના વહીવટીતંત્ર, બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે આપણને માહિતી આપે છે. અશોકનો શિલાલેખ પણ એના પરથી પણ આપણને ઘણું બધું જાણવા મળે છે. ગુપ્તકાળમાં પ્રશસ્તિ કાવ્યો અને ગ્રંથોનો ઘણો વિકાસ થયો. સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિના લેખક હરિશેણ હતા, તો ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક વીરસેન સાબા હતા. બાણે હર્ષચરિતમમાં હર્ષની પ્રશસ્તિ કરી છે. ગુપ્તકાળની વાતો કરીએ તો ગુપ્તકાળમાં પ્રશસ્તિ કાવ્યો અને ગ્રંથોનો ઘણો વિકાસ થયો છે. અને સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિના લેખક હરિશેણ હતા. પ્રયાગ પ્રશસ્તિ કોણે લખ્યું છે? હરિશેણે. અને ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક કોણ છે? વીરસેન સાબા. અને કવિ બાણે હર્ષચરિતમમાં હર્ષની પ્રશસ્તિ કરી છે. પ્રશસ્તિ કાવ્ય એટલે પ્રશંસા કાવ્ય. હવે આગળ જોઈએ વિદેશી મુસાફરોના વર્ણનો. ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે, જેમને પોતાના ભારત પ્રવાસના વર્ણનો લખ્યા છે. તેમની આ પ્રવાસ નોંધોમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી મળે છે. આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા ગ્રીક એલ્ચી મેગેસ્થનીસ ખૂબ જ અગત્યના છે. તેમણે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે, જેમાં મૌર્ય યુગ વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીનના મુસાફર ફાહિયાને અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર યુએન સ્વાંગે તત્કાલીન ભારતીય સમાજ જીવન, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું છે. ભારતમાં સદીઓથી ઘણા બધા મુસાફરો વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે, અને જેમણે પોતાના ભારત પ્રવાસના વર્ણનો લખ્યા છે. અને તેમના પ્રવાસ નોંધમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી આપણને મળે છે. આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા ગ્રીક એલ્ચી મેગેસ્થનીસ ખૂબ જ અગત્યના મુસાફર છે. અને તેમણે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે, જેમાં મૌર્ય યુગ વિશે આપણને માહિતી મળે છે. એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. અને ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીનના મુસાફર ફાહિયાન અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર યુએન સ્વાંગે તત્કાલીન ભારતીય સમાજ જીવન, એના શાસકો અને સંસ્કૃતિનું ચિત્રણ કરેલું આપણને જોવા મળે છે. તો મિત્રો, આજે આપણે આ ચેપ્ટરમાં ભારતમાં સાહિત્યનો વારસો જોયો. એના 3 ભાગમાં વહેંચવામાં આવી દીધેલું છે: ધાર્મિક સાહિત્ય, ધર્મેતર સાહિત્ય અને વિદેશી મુસાફરોના વર્ણનો. આપણે એનું વાંચન કરીશું અને આગળના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.